શ્લોક નંબર 18. જ્ઞાની મહાપુરુષોની સમદ્રષ્ટિ અને સ્થિતિનું તથા તેમને પરમગતિ પ્રાપ્ત થવાનું કથન. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે. અહીંયા આપણને સમદ્રષ્ટિ શીખવાડી કે જે જાણે છે એની પાસે મેં પહેલાં જ કહ્યું કે તમે શિક્ષણની સાથે કેળવણી કરતા જવાનું છે. શિક્ષણની સાથે કેળવણી નહીં આવે તો શિક્ષણ કામમાં નથી આવવાનું. ભણો છો એની સાથે સાથે પ્રેક્ટિકલ, આપણે નથી કહેતા પ્રેક્ટિકલ થાવ થોડા, એટલે પ્રેક્ટિકલ થવાનું છે. પ્રેક્ટિકલ કેવું? જ્ઞાનની દ્રષ્ટિએ થવાનું છે. અને જે જ્ઞાન મેળવતો જાય છે એનામાં નમ્રતા આવતી જાય છે, વિનય આવતો જાય છે. એટલે એ ઉચ્ચ પદવીધારી હોય કે નીચા માણસ હોય, બધાને સમાન ગણે છે અને સમદ્રષ્ટિ રાખવી જોઈએ. ત્યાર પછીનો શ્લોક છે, કયો નંબર આવે બેટા? 23 નંબર જુઓ. કામ ક્રોધના વેગને સહન કરી શકનાર પુરુષને યોગી અને સુખી બતાવો. આ તો આપણને બધાને ખબર છે કે કામ અને ક્રોધ વશમાં કરવા જ પડે. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થાય એ પહેલાં જ કામ ક્રોધને વેગને સહન કરવા સમર્થ બને છે એ માણસ યોગી છે અને સુખી છે. બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ઈચ્છા, કામ એટલે ઈચ્છા અને ક્રોધ એટલે ગુસ્સો. જેણે કામ અને ક્રોધને વશમાં કરી લીધા છે એને યોગી જ કહેવાય. એ કર્મ જે કરશે એ એની ઈચ્છા અને ક્રોધને વશમાં રાખીને કરશે. એટલે ઈચ્છા અને ક્રોધ વશમાં આવી ગયા પછી તો તમારું જે કર્મ છે ઉત્તમ જ થવાનું છે કે મને આ જોઈએ જ છે, કેમ મને ના આપ્યું, એવો પ્રશ્ન ઊભો થવાનો નથી. એટલે જે કામ અને ક્રોધને વશમાં કરી લે છે એ તો માણસ સુખી થઈ જાય છે. ત્યાર પછી 29. પ્રભાવ સહિત પરમેશ્વરને જાણવાથી શાંતિની પ્રાપ્તિ. મારો ભક્ત મને સર્વયજ્ઞ અને તપનો ભોગવનાર, સકળ લોકના ઈશ્વરનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુહૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવા તત્વથી જાણીને શાંતિ પામે છે. અહીંયા ઈશ્વરની વાત કરી દીધી કૃષ્ણએ છેલ્લે, કે જે માણસ યજ્ઞ કરે છે, બીજાનું સારું કરે છે, બધાને સમદ્રષ્ટિથી રાખે છે, દયાળુ છે, પ્રેમાળ છે, એને પરમાત્મા પોતે જ શાંતિ આપે છે. એને શાંતિ શોધવા જવી પડતી નથી. અને ત્યાં પરમાત્મા જેમ કે આત્માનું ધ્યાન રાખે છે એ પરમાત્મા જ એને શાંતિ આપતી હોય છે. મારા ખ્યાલથી અધ્યાય 5 પૂરો, અધ્યાય 6 આવ્યા હે ને? અધ્યાય 6 5 પૂરો ને બેટા?